નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જનરલ નોલેજમાં આપણે આજના વિડીયોમાં જોઈશું જનરલ સ્ટડીઝના MCQ પાર્ટ 5 કે જે જીપીએસસી, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક તેમજ ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। જનરલ સ્ટડીઝના આપણે પાર્ટ 1 થી 4 સુધી આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ। જે જોવાના બાકી હોય તો એક્સપ્રેસ જનરલ નોલેજમાં જઈ તમે જોઈ શકો છો। પ્લેલિસ્ટમાં જઈને 1 થી 4 પાર્ટ છે। આજના વિડીયોમાં આપણે પાર્ટ 5 જોઈશું જનરલ સ્ટડીઝના, કે જેમાં તમામ વિષયના મોસ્ટ આઈએમપી MCQનો સમાવેશ કરવામાં આવ્યો છે, કે જે તમને દરેક પરીક્ષા માટે 100% ઉપયોગી થશે। જોઈએ વિડીયોમાં આગળ। મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? મોગલ સલ્તનતના કયા રાજા હતા કે જેના દ્વારા જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? કોણ હતા તે? ઔરંગઝેબ। ઓપ્શન એ આવશે સાચો જવાબ। ઔરંગઝેબ દ્વારા છે ગુજરાતના જજિયા વેરો નાખવામાં આવ્યો હતો। જાહેર વહીવટને ખાલી જગ્યા વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે। જાહેર વહીવટને કયા વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે? સામાજિક। જાહેર વહીવટને સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓપ્શન ડી સાચો જવાબ થશે। ગુજરાતના મ્યુઝિયમોમાં સૌથી જૂનું ઈસવીસન 1871માં સ્થાપેલ કચ્છની ભાતીગળ કળાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત 1 થી 6 સુધીના બ્રહ્મી લિપિના પથ્થરમાં કંડારેલા નમૂના છે। આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું? ત્યાં મોટું છે મ્યુઝિયમ, સૌથી જૂનું 1871માં સ્થાપેલું છે, જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતું મ્યુઝિયમ છે। તે કોના દ્વારા સ્થાપવામાં આવ્યું હતું? કોણે સ્થાપ્યું હતું? કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ, લેડી વિલ્સને, શેઠ પ્રાણલાલ ભોગીલાલ કે સારાભાઈ ફાઉન્ડેશન? કોણે સ્થાપેલું હતું? તે સ્થાપેલું હતું કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ। ઓપ્શન એ સાચો જવાબ થશે। તેના દ્વારા સ્થાપવામાં આવ્યું હતું। મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો। વડોદરા ખાતે આવેલ લક્ષ્મી વિલાસ પેલેસના નિર્માણ કયા ગાયકવાડ રાજાએ કરાવ્યું હતું? વડોદરામાં જે આવેલું છે લક્ષ્મી વિલાસ પેલેસ, જેનું નિર્માણ ગાયકવાડ રાજાએ કરાવ્યું હતું, તે કોણ હતા? આનંદરાવ ગાયકવાડ હતા, દામાજીરાવ ગાયકવાડ, સિયાજીરાવ ગાયકવાડ ત્રીજા કે પ્રતાપસિંહ ગાયકવાડ? કોણ હતા? ઓપ્શન સી સાચો જવાબ છે તેમાં, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા। ઓપ્શન સી સાચો જવાબ છે। નીચેનામાંથી કયા નૃત્યને ચાળો કહેવામાં આવે છે? કયું નૃત્ય છે કે જેને ચાળો તરીકે ઓળખવામાં આવે છે? મેરાયો નૃત્ય, હમચી નૃત્ય, ડાંગી નૃત્ય કે ઉપર પૈકી એક પણ નહીં? શું આવશે તેમાં? ઓપ્શન સી છે ડાંગી નૃત્ય। ડાંગી નૃત્યને ચાળો કહેવામાં આવે છે। ઓપ્શન સી। લલિતા દુઃખ દર્શન કોનું જાણીતું નાટક છે? આ નાટક છે તે કોણે લખેલું છે? લલિતા દુઃખ દર્શન કોનું નાટક છે જાણીતું? રણછોડભાઈ ઉદયરામ દવે। ઓપ્શન ડી સાચો જવાબ થશે। રણછોડભાઈ ઉદયરામ દવેનું જાણીતું નાટક છે। ખાસ યાદ રાખવું, લલિતા દુઃખ દર્શક। વાંસળી એ કેવા પ્રકારનું વાદ્ય છે? જે વાંસળી હોય છે એ વાદ્યનો પ્રકાર કયો છે? કયા પ્રકારનું છે તે? સુશીર વાદ્ય છે। શું કહેવામાં આવે છે તેને? વાંસળીને સુશીર વાદ્ય તરીકે ઓળખાય છે વાંસળી। હી પુટ ઓફ હિઝ કેપ ડેશ, ખાલી જગ્યામાં શું આવશે? ડઝન્ટ ધ, ડીડન્ટ હી, ડોન્ટ હી કે હેડન્ટ હી? શું આવશે? કયો ઓપ્શન સાચો જવાબ થશે ખાલી જગ્યા માટે? બી ડીડન્ટ હી। હી પુટ ઓફ હિઝ કેપ ડીડન્ટ હી। ઓપ્શન બી સાચો જવાબ થશે। The skin temperature of human is dash their internal temperature। શું આવશે? ખાલી જગ્યામાં કયો ઓપ્શન સાચો થશે તેમાં? લોઅર ધેન। ઓપ્શન ડી સાચું આવશે। The skin temperature of human is lower than their internal temperature। ઓપ્શન ડી સાચો જવાબ થશે। મુકેશ યુ આર રાઈટ સેડ વિવેક ચેન્જ ઇનટુ ધ ઇનડાયરેક્ટ। જે વાક્ય આપેલું છે તેને ઇનડાયરેક્ટ વોઇસમાં ફેરવવાનું છે। તો ઇનડાયરેક્ટ વોઇસમાં ફેરવતા કયું વાક્ય સાચું બને છે? 4 વાક્યો આપેલા છે। શું વાક્ય શું છે? મુકેશ યુ આર રાઈટ સેડ વિવેક ચેન્જ ઇનટુ ધ ઇનડાયરેક્ટ। ઇનડાયરેક્ટ બોલતા કયું વાક્ય સાચું થશે? ઓપ્શન સી સાચું થશે। તેમાં કઈ રીતે લખાય છે? વિવેક ટોલ્ડ મુકેશ ધેટ હી વોઝ રાઈટ।
ઇનડાયરેક્ટમાં ફેરવતા આ રીતનું સાચું વાક્ય બને છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી સાચો જવાબ થશે. ચેન્જ ધ વોઇસ, ડુ નોટ લોગ એટ બિગર. વોઇસ ચેન્જ કરતા શું થશે? કયું વાક્ય સાચું બનશે તેમાં? ઓપ્શન એ સાચો જવાબ થશે. લેટ એ બગર નોટ બી લોગ્ડ એટ. ઓપ્શન એ સાચો જવાબ થશે. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. પ્રોપર ક્વેશ્ચન ટેગ લગાડવાનો શું હોય? ધે સેલ્ડમ કમ હિયર ડેશ. શું આવશે ખાલી જગ્યામાં? એ ઓપ્શન સાચો થશે. ઓપ્શન ડી સાચો થશે. ડુ ધે. ક્વેશ્ચન ટેગ થશે તેમાં શું થશે? પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ ધે શોલ્ડ કમ હિયર ડુ ધે. ખાલી જગ્યામાં આવશે ઓપ્શન ડી. ચેન્જ ધ ડિગ્રી. ડિગ્રી ચેન્જ કરવાનું કઈ છે? મયુર પ્લેયડ ધ બેસ્ટ. ડિગ્રી ચેન્જ કરતા કયું વાક્ય બનશે સાચું? શું આવશે સાચો? ઓપ્શન કયો થશે? ઓપ્શન સી સાચો થશે. નો અધર પ્લેયર પ્લેયડ એઝ વેલ એઝ મયુર ડીડ. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીં વેબ પેજને રિફ્રેશ કરવા કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? વેબ પેજ હોય છે તેને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? F5. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી F5 રિફ્રેશ માટે ઉપયોગ થાય છે. નીચેના પૈકી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી? સી પ્લસ પ્લસ, યુનિક, જાવા કે ઉપરના તમામ. જે કોમ્પ્યુટરની ભાષા નથી, કઈ છે જે કોમ્પ્યુટરની ભાષા નથી? ઓપ્શન બી આવશે તેમાં સાચો જવાબ. યુનિક્સ. યુનિક્સ છે તે કોમ્પ્યુટરની ભાષા નથી. ખાસ યાદ રાખવું. નીચેનામાંથી સાચું શોધો. સાચો ઓપ્શન કયો થશે? કે એમ ગ્રેટર ધેન એમ બી, એ રીતે 4 ઓપ્શન આપેલા છે, તો સાચું શું થશે? કયો ઓપ્શન સાચો આવશે તેમાં? ઓપ્શન બી. ઓપ્શન બી સાચું થશે. ખાસ જોઈ લેવું, આ રીતે આવે છે લખવામાં. ત્યારબાદ જોઈએ, પ્રથમ સીડીનું નિર્માણ ખાલી જગ્યા કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ સીડી છે તેનું નિર્માણ કઈ કંપનીએ કરેલું હતું? મોઝર બિયર, મેક્સવેલ, સોની કે ટ્રાન્સકેન્ડ. કઈ કંપની દ્વારા થયું હતું? સોની દ્વારા. ઓપ્શન સી આવશે સાચો જવાબ. સોની. સોની દ્વારા પ્રથમ સીડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, સોની કંપની દ્વારા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ, વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 2001માં. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ. કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું? સૌપ્રથમ આવેલું વર્ડ પ્રોસેસર કયું છે? વર્ડ પરફેક્ટ, લોટસ નોટ, વર્ડ સ્ટાર કે MS વર્ડ? કયું વર્ડ પ્રોસેસર છે જે પહેલા આવ્યું હતું? વર્ડ સ્ટાર. ઓપ્શન સી સાચો જવાબ છે. આ પ્રોસેસર છે તે પહેલા આવ્યું હતું. MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? MS વર્ડમાં આપણે ટાઈપિંગ કરતા હોય તો પ્રથમ અક્ષરને મોટો દર્શાવવો હોય તો કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? બિગ સ્કેપ, ટોપ સ્કેપ, માસ્ટર સ્કેપ કે ડ્રોપ સ્કેપ? શું આવશે ઓપ્શનમાં? સાચો ઓપ્શન આવશે. ઓપ્શન ડી આવશે તેમાં ડ્રોપ સ્કેપ. તેનો ઉપયોગ કરવાથી MS વર્ડમાં આપણે લખતી વખતે પ્રથમ અક્ષર છે તેને મોટો દર્શાવી શકાય છે. નવરાત્રી શબ્દ કયો સમાસ દર્શાવે છે? નવરાત્રિઓનો સમૂહ. તો કયો સમાસ થશે? દ્વિગુ, મધ્યમ પદલોપી, કર્મધારય કે તત્પુરુષ? શું આવશે? દ્વિગુ સમાસ. સંખ્યાઓનો સમૂહ બતાવતી હોય એવો શબ્દ હોય તો તે દ્વિગુ સમાસ થશે. નવરાત્રિઓનો સમૂહ એટલે કે નવરાત્રી દ્વિગુ સમાસ થશે. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. ઘરડા થયા પણ હજી પીરસતાય આવડતું નથી. આ વાક્યમાં છે નિપાત કયો છે? પણ, હજી, ય કે ABC ત્રણેય? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે ય. ય છે તે નિપાત થશે. ય આપેલો છે અહીં છતાં ય. ઘરડા થયા પણ હજી પીરસતાય આવડતું નથી. ય છે તે વાક્યમાં નિપાત થશે. કયો છંદ છે જે 17 અક્ષરનો છે? કયો એવો છંદ છે કે જેને
17 અક્ષરનો છંદ છે. હરિગીત, સ્ત્રગધરા, શાર્દુલ વિક્રીડિત કે મંડાક્રાંતા? કયો છંદ આવશે? શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિત છંદ છે તે 17 અક્ષરનો છંદ છે. ખાસ યાદ રાખવું. નીચેનામાંથી કયો શબ્દ સૂર્યનો સમાનાર્થી નથી? 4 શબ્દ આપેલા છે, તેમાંથી સૂર્યનો સમાનાર્થી કયો નથી? ભાસ્કર, રવિ, મયંક કે દિનકર? શું આવશે? ઓપ્શન એ ભાસ્કર. ભાસ્કર છે તે સૂર્યનો સમાનાર્થી નથી. રવિ, મયંક અને દિનકર એટલે કે સૂર્ય. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? 4 શબ્દો આપેલા છે, તેમાં તમને અનુકૂળ, પ્રતીતિ, કીર્તિ કે કુંપળ, તેમાંથી કયો શબ્દ છે કે જેની જોડણી સાચી છે? બાકી 3ની જોડણી ખોટી છે. કયું છે? કુંપળ. કુંપળ શબ્દ છે તેની જોડણીની દ્રષ્ટિએ સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. જે ભીતો બોલે છે સાચું, પંક્તિમાં કયો અલંકાર છે? પંક્તિ આપેલી કે જે ભીતું બોલે છે સાચું, એ પંક્તિ છે તે કયો અલંકાર છે? ઉપમા, સજીવારોપણ, વ્યતિરેક કે વ્યાજ સ્તુતિ? શું આવશે તેમાં? ઓપ્શન બી આવશે સજીવારોપણ. નિર્જીવ હોવા છતાં પણ સજીવનું જે સ્વરૂપ બતાવે તો તેને સજીવારોપણ કહેવામાં આવે છે. જે ભીતો બોલે છે સાચું, ભીતો બોલે છે એવું કહેવામાં આવ્યું છે, એટલે સજીવારોપણ અલંકાર થશે. એક વેપારી તારીખ 5/6/21 રોજ સરાફ પાસેથી વ્યાજે લીધેલી રકમ તારીખ 14/8/21 રોજ પરત કરે છે, તો વેપારી કેટલા દિવસનું વ્યાજ ચૂકવ્યું હશે? વેપારીને કેટલા દિવસનું તેણે વ્યાજ ચૂકવ્યું હશે? 68, 71, 74 કે 70? કેટલા દિવસનું? 70 દિવસનું તેમણે વ્યાજ ચૂકવ્યું હશે. 5/6/21 થી 14/8/21 સુધીમાં. આપેલ એક બિંદુમાંથી પસાર થતા વર્તુળની સંખ્યા ખાલી જગ્યા છે. આપેલ એક બિંદુ હોય તો તેમાંથી પસાર થતા વર્તુળોની, એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે? અનંત. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. ગમે એટલા વર્તુળ છે તે પસાર થઈ શકે છે, અનંત વર્તુળ. ઓપ્શન ડી સાચો જવાબ થશે. મયુર ઉત્તર તરફ 3 કિમી ચાલીને તેની ડાબી બાજુએ 2 કિમી ચાલે છે. ફરીથી મયુર છે તે ડાબી તરફ 3 કિમી ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિમી ચાલે છે. ડાબી તરફથી વળાંક લઈને પાછો 3 કિમી ચાલે છે, તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિમી દૂર હશે? હવે તમે ચાર્ટ બનાવીને પણ દઈ શકો છો જવાબ. કેટલા કિમી દૂર હશે? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે 1 કિમી. તે પોતાનો પ્રારંભિક સમય જે છે સ્થાન ત્યાંથી 1 કિલોમીટર જેટલો દૂર હશે. નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડનું બનેલું હોય છે? કયું પ્રાણી એવું છે કે જેનું હૃદય છે તે 13 ખંડનું બનેલું હોય છે? પૂછાયેલો પ્રશ્ન છે અને આપ સૌ કોઈ જાણતા હશો. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે વંદો. વંદાનું હૃદય છે તે 13 ખંડનું બનેલું હોય છે. ખાસ યાદ રાખવું મિત્રો, વારંવાર પૂછાય છે આવા પ્રશ્નો. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 5. આગળ આપણે 1 થી 4 સુધી જોઈ ચૂક્યા છીએ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને 100% પૂછાઈ શકે તેવા જનરલ બધા જ વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુનો સમાવેશ કરેલો છે વિડીયોમાં. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.